રાજ્યમાં નવા જંત્રી દરની જાહેરાત 1 એપ્રિલને બદલે 15 એપ્રિલથી થાય તેવી શક્યતા છે. કેટલીક વહીવટી તેમજ રાજકીય બાબતોને કારણે નવી જંત્રીની જાહેરાતમાં વિલંબ થવાના મીડિયા અહેવાલ છે. સરકારને જંત્રી અંગે 11,000થી વધુ વાંધા અરજીઓ મળી હતી, જેમાં 6,000 જેટલી અરજી જંત્રીના ઘટાડા અંગે મળી છે. ઉત્તર ગુજરાતના લોકોની સુવિધા માટે સિદ્ધપુરમાં એરપોર્ટ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. જમીનના સર્વેની કામગીરી ચાલી રહી છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે માહિતી આપી હતી. એક તરફ રાજ્યમાં આરોગ્ય કર્મી પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે, તેવામાં હવે શિક્ષકો પણ સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો છે. એક તરફ રાજ્યમાં ઉનાળો ધીમે ધીમે જામી રહ્યો છે, તેની વચ્ચે પશ્ચિમ બંગાળમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. બપોર બાદ ઓચિંતું વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જિલ્લા મથક ભુજમાં પણ ઠંડક પ્રસરી હતી. ભારતે અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમના આયોજન માટે ઔપચારિક રીતે બીડ દાખલ કરી છે. કોમનવેલ્થ ગેમની યજમાની માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી અને થોડા દિવસો પહેલા ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા દસ્તાવેજો મોકલી દેવામાં આવ્યા છે. માથાભારે અને લુખ્ખા તત્વો સામે રાજ્ય સરકારનું ગૃહ વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે. અમદાવાદ અને સુરતના ઘણા બુટલેકરોની ગેરકાયદેસર મિલકતો પર આજે બીજા દિવસે પણ તવાઈ જારી છે. વિવિધ ગેંગની યાદી તૈયાર કરાઈ છે. નાગરિકો પણ આ કાર્યવાહીના ભરપેટ વખાણ કરી રહ્યા છે. 23 માર્ચથી સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, અમદાવાદ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ ઊંચો જાય તેવી શક્યતા છે. જો કે 27થી 30 માર્ચ દરમિયાન ગરમીમાં 2 થી 3 ડિગ્રીની રાહત અનુભવાય તેવી હવામાન વિભાગની આગાહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ લેખિત પરીક્ષામાં 3,518 ઉમેદવારો પાસ થયા છે. અમદાવાદમાં 25 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાથ ધરવામાં આવશે. વિશ્વનો લગભગ કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં તમને ગુજરાતી જોવા ન મળે. એક મીડિયા અહેવાલ મુજબ છેલ્લા 10 વર્ષમાં 23,000 જેટલા ગુજરાતીઓ વિદેશી નાગરિકતા મેળવ્યા બાદ તેમને ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરાવ્યો છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિતના ઘણા યુરોપિયન દેશમાં ગુજરાતીઓ સ્થાયી થયા છે. વડોદરામાં હોળીના દિવસે રક્ષિત ચોરસિયાએ બેફામ કાર ચલાવીને 3 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 7 લોકોને નાની મોટી ઈજા થઈ હતી. ઘટના બાદ કારને આરટીઓ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત જોઈ કોઈ અભિપ્રાય આપી શક્યા નહીં. આખરે કારનો ડેટા જર્મની કંપનીમાં મોકલી આપવામાં આવ્યો. વડોદરાના તાંદલજા વિસ્તારમાં સંતોષનગરમાં મહિલા બુટલેકર ફિરોઝા બાનુ અને તેમના પુત્ર સુલતાન અજમેરીના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી. ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી મંદિર ખાતે 30 માર્ચથી 7 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવાશે. 12 એપ્રિલ એટલે કે પૂનમની રાત્રે બહુચર માતાજીની શોભાયાત્રા સંખલપુર જશે. ઘટ સ્થાપન, નવચંડી યજ્ઞ સહિત અનેક ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાશે. અમારી લડાઈ માત્ર ભાજપ અને RSS સામે જ નહીં, પરંતુ ઇન્ડિયન સ્ટેટ સામે પણ છે. આ નિવેદન આપી રાહુલ ગાંધી ફસાયા છે. ઉત્તર પ્રદેશના સંભલની MP MLA કોર્ટે સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને 4 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા અથવા તો પોતાનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો. કર્ણાટકના રાજકીય વર્તુળમાં હની ટ્રેપે હાહાકાર મચાવ્યો છે. મંત્રી અને રાજન્નાએ ગૃહમાં જણાવ્યું કે કર્ણાટકના 48 ધારાસભ્યો હની ટ્રેપનો ભોગ બન્યા છે.
મંત્રીમંડળના પણ 5 સભ્યો તેમાં શામિલ છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ હની ટ્રેપની ઘટનાઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવશે તેમ જણાવ્યું. દિલ્હી હાઈકોર્ટે ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી મોટી રોકડ રકમ મળી આવ્યા બાદ તેમના ટ્રાન્સફરની ભલામણ કરાઈ છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમના અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવાનો નિર્ણય લીધો છે. ઘરમાં આગ લાગતા ન્યાયાધીશે ઇમરજન્સી સેવાને ફોન કર્યા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો.